चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता है। सम्यक दर्शन पूर्वक ज्ञान ने सम्यक दर्शन पूर्वक નું ચારિત્ર એ ખરું છે એક ઓલા રાગ દૃષ્ટાળવાનો એક વ્યવહારનો પ્રકાર છે સંતર્પિતાનો પણ એક વ્યવહાર છે પ્રાપ્ત કરવી જ ભવનો ઉપાય છે બધી જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવી છે આત્મજ્ઞાન સ્વરૂપ છે આ જ્ઞાન ગુણથી ભરા 10 લક્ષણ મુનિ આરાધના કરે છે મુનિના ધર્મ બધું સાવ કોઈ કરવા જેવું છે જ્ઞાન દર્શન રત્નત્રયની આરાધના કરવા જેવું છે ગુરુદેવે સમ્યક દર્શન પ્રાપ્ત કેમ થાય ઉપાય બતાવ્યો એ કરવાનું બાકી બહારનું તો ઘણી વાર કર્યું છે ક્રિયાઓ કરી બધું કર્યું શુભ પરિણામ પૂર્ણ બંધન પણ ભેદ જ્ઞાન કરીને જે અંતરમાંથી રત્નત્રયની પ્રાપ્તિ થાય જ મોક્ષનો થાય છે શરીર ક્યાં પોતાનું છે વેદના ક્યાં આત્મામાં છે આત્મા તો નિરાળો ચૈતન તત્વ છે એના કારણે એમાં કોઈ ચીજ પ્રવેશ પામતી નથી રત્નત્રયની આરાધના કરવી પડે આરાધના રૂપ પરિણમી ગયા છો અમને માર્ગ આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જુદું છે આ બધા માની રહ્યા છે વ્યવહારનું એ જુદું છે એ તો વિકલ્પ રૂપ છે બધું કેટલાક તો ક્રિયાઓમાં માને છે કોઈ શુભ ભાવમાં માને છે પણ જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પડે એ ભેદે વચ્ચે શુભ ભાવ છે અંદર રત્નત્રયની આરાધના કરવી આત્મામાં જ્ઞાન આત્મામાં દર્શન છે ભેદ તો પડે છે એ જ ભેદ જ્ઞાન જ કરવાનું છે જુદો પોતે બધું હોય છે પણ એની શ્રદ્ધા જુદી કરે કે આ હું જુદો નથી છું શુદ્ધ સ્વભાવની પરિણતિ ક્રિયા એ અંતરની ક્રિયા અંતરમાં છે ચૈતન્ય સ્વભાવ પર દ્રષ્ટિ કરીને અંદર સ્વભાવ રૂપ પરિણતિ પ્રગટ થાય એ સ્વભાવ ક્રિયા એ છે હોય છે પણ એની શ્રદ્ધા જુદી હોય છે કે હું જુદો છું ચૈતન્ય કરે છે ને સમાન આર્જન વાર્જન સાવ કોઈ પણ એ કરવા જેવું સમ્યક દર્શન કર્યું ન પ્રગટે ત્યાં સુધી એની આરાધના કરી એનો અભ્યાસ કરવા જેવો છે જેની હારે બધા ધર્મો આવે છે ક્ષમા અને આર્જન માર્જન એ બધી આરાધના કરવા જેવી છે રત્નત્રયની આરાધના કરવાથી દેવ આવે છે આરાધના કરવાથી એમાં નાયકની આરાધના બધું ભેગું કરવાથી જીવને તો ઊંચી ગતિને તેની બધા આત્મા ચૈતન્ય દેવની પ્રાપ્તિ થાય બાકી દેવગુરુ શાસ્ત્રની વિરાધના કરવાથી એનું ફળ નથી સારું આવતું આરાધના કરવાથી ફળ સારું આવે છે એમ આરાધનામાં આત્માની આરાધના સમાયેલી છે આત્માની આરાધના પૂર્વકથી બનતી હોય છે
એ કરવાથી એમાં આત્માને ઊંચો આવે છે અને એનાથી જો વિરાધના કરી દૂર પડે છે, એમાં આત્માથી જ દૂર પડે છે, એવો એનો આશય છે. કરવાથી એનું ફળ સારું નથી આવતું, આરાધના કરવાથી ફળ આવે. એ પૂર્ણનું ફળ પૂર્ણ કઈ ઈચ્છવા જેવું નથી. અંદર આત્મા શુદ્ધાત્માનું ફળ આવે, શુદ્ધાત્માની પરિણતિ પ્રાપ્ત થાય એ કરવાની. એમાં દેવગુરુ શાસ્ત્રની આરાધના નહીં સમય. એમાં તો શુભ તો વચ્ચે હોય જ, જ્યાં દાણા પાકે ત્યાં ઓલા રાડા તો ભેગા હોય જ. રાડા ઉપર દ્રષ્ટિ નથી, દાણા ઉપર દ્રષ્ટિ. શુદ્ધાત્માનું ફળ આવે એમાં પૂર્ણના રાડા તો ભેગા આવે જ, તો પૂર્ણ તો ભેગું થયું. સાનિધ્ય તો સમીપ આવે જ્યાં શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ હોય. પુષ્ટિ ગુરુદેવ કે નથી દેવા બેન શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ. જીનેન્દ્ર મહિમા કોઈ જુદી વસ્તુ છે, એમાં આત્માની મહિમા સમાયેલી છે. કૃષ્ણ આત્મા સર્વ, જગતમાં સર્વોત્કૃષ્ટ તીર્થંકર દેવ છે. એની મહિમા એટલે બસ અંતરથી આવેલી મહિમા, એમાં ચૈતન્ય દેવ મહિમા સમાયેલી છે. સાચું યથાર્થ આવે, યથાર્થ ધ્યેય પૂર્વક હોય. આરાધના, આત્માની આરાધના એ કરવા જેવું છે. પેલા તો ક્યાં કઈ મંદિર જવાના કે એવું કઈ હતું નહીં. શાસ્ત્રમાં આવે છે ને, જીન પ્રતિમા સર બધું ગુરુદેવે બધું બતાવ્યું. સાક્ષાત જીનેન્દ્ર દેવ તો અત્યારે આ ભરત ક્ષેત્રમાં નથી, તો એના પ્રતિમાજી સ્થાપીને પણ પૂજા કરવામાં આવે છે. સાક્ષાત ભગવાન બિરાજતા હોય ને તો ઇન્દ્ર પૂજા કરે છે, અને પ્રતિમાઓની પણ પૂજા કરે છે. ચોથા કાળમાં તો એ માર્ગ જ છે. પ્રતિમાઓ સ્થાપે છે અને પૂજા કરે. શાશ્વત પ્રતિમાઓ જગતમાં છે. જગતમાં સર્વોત્કૃષ્ટ તીર્થંકર દેવ છે, તો જગતના પરમાણુ પણ શાશ્વત રતનના પ્રતિમાઓ રીતે પરિણમી ગયા છે. જગતના પૂતગળો પર રતનના પ્રતિમાઓ શાશ્વત છે. ઉર્ધ્વલોક, મધ્યલોક બધી પ્રતિમાઓ શાશ્વત છે. મેરુમાં, નંદીશ્વરમાં બધે રતનના 500 ધનુષના જેવા ભગવાન સમોસરણમાં બિરાજતા હોય એવા પ્રતિમાઓ છે. એકમાત્ર ધ્વનિ, દિવ્ય ધ્વનિ નથી. જગતમાં સર્વોત્કૃષ્ટ ભગવાન તીર્થંકર દેવ, તો એ પ્રતિમાઓ એ સર્વોત્કૃષ્ટ છે. તે જગતના પરમાણુઓ પણ રતનના પ્રતિમાઓ પણ શાશ્વતા પરિણમી ગયા છે. એ બતાવે છે જગતમાં સર્વોત્કૃષ્ટ જીનેન્દ્ર દેવ છે. દેવો એની પૂજા કરે છે કે આ ભગવાન આદરણીય છે. અકૃત્રિમ પણ એ અકૃત્રિમ કુદરત પરિણમી ગઈ છે. અકૃત્રિમ શાશ્વતા પ્રતિમા એ કુદરત પરિણમી ગઈ છે. એટલે શ્રાવકો પણ પછી પ્રતિમાઓને એવી રીતે સ્થાપના કરે છે. ચોથા કાળમાં પણ પ્રતિમાઓની સ્થાપના હોય છે, ને પંચમ કાળમાં એ માર્ગ જ છે. મોટા રાજાઓ, ચક્રવર્તીઓ પણ પ્રતિમાઓની સ્થાપના કરે છે. મંદિરો કરીને પ્રતિમાઓની સ્થાપના કરે છે. અંતરમાં જ્ઞાયક દેવ સમજાણો નથી, પૂર્ણતાને પામ્યો નથી ત્યાં સુધી બહારમાં શુભ ભાવમાં જીનેન્દ્ર દેવ, ગુરુ અને શાસ્ત્ર એની શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી કરતા. પણ મુનિ હોય ભગવાનના દર્શન તો કરે જ છે. પૂજા કરવી શ્રાવકો કરે છે ને મુનિ દર્શન તો કરે જ છે. અને જ્ઞાનનો ઉગાડ પણ છે. પણ રાગ જેટલું સ્પષ્ટ જ્ઞેય થાય છે એવી રીતે ઉગાડ જ્ઞેય નથી થતો. રાગ દેખાય, રાગ અનાદિનો એના ઉપર તે છે, પોતાને દેખતો નથી. પોતે રાગને દેખે છે. રાગમાં એકત્વ બુદ્ધિ છે. જ્ઞાન તો પોતે જ છે. પોતા તરફ દ્રષ્ટિ કરે તો જ્ઞાન પણ દેખાય. દ્રષ્ટિ પોતા તરફ નથી ને રાગ તરફ દ્રષ્ટિ છે. રાગનું વેદન છે.
જ્ઞાન તરફ દ્રષ્ટિ કરતો નથી, જ્ઞાનનું વેદન કરતો નથી, દેખાતું નથી. અનાદિનો અભ્યાસ રાગ તરફનો છે. જાણનારું કોણ છે? પોતે જ છે. રાગ છે એને જાણ્યું કોણે? પોતે. પોતે પોતાને નથી દેખતો. અનાદિની એવી ભ્રમ બુદ્ધિ થઈ ગઈ છે. તો પહેલા તો જે જ્ઞાનનું ગ્રહણ થાય તો પર્યાય છે અંશ. જ્ઞાન ગ્રહણ થાય પર્યાય, પણ ગ્રહણ કરે છે કોને? જ્ઞાન ગ્રહણ પોતે પોતાને કરે છે. શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરે છે. ગ્રહણ કરનાર ભલે પર્યાય છે, પણ ગ્રહણ પોતે શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરે છે. એ પર્યાયને જોતો નથી, જોવે છે પોતે શાશ્વત દ્રવ્યને જોવે છે. પર્યાય તો વચ્ચે આવે છે. પર્યાય તો ગ્રહણ કરે, પણ ગ્રહણ કરવાનું કોને છે? કે શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરવાનું છે. પર્યાય આ તરફ જાય, સ્વ તરફ પર્યાય જાય, પણ ગ્રહણ અખંડ ને શાશ્વત ને ગ્રહણ કરવાનું છે. અંશ પણ અંશીને ગ્રહણ કરે છે, આખા. તો જ ખરું ગ્રહણ કર્યું છે. અંશ એક ગ્રહણ થાય તો ગ્રહણ કર્યું નથી. અંશી ગ્રહણ થાય તો જ એને ખરું ગ્રહણ કર્યું છે. અન્ય લક્ષણ છે કે જેના દ્વારા ગ્રહણ થાય? જ્ઞાન જ અસાધારણ લક્ષણ છે. મુખ્ય લક્ષણ એ જ્ઞાન જ છે. તે તો એને પછી પ્રગટ થાય છે. પેલા તો જ્ઞાનથી એને ગ્રહણ થાય. જ્ઞાન જ અસાધારણ લક્ષણ છે. અને ભેદ જ્ઞાન થાય તો શાંતિ પ્રગટ થાય. બાકી શાંતિનું લક્ષણ પેલા નથી. પેલા જ્ઞાનનું લક્ષણ અસાધારણ અનંતા ગુણો છે, પણ એ આ અસાધારણ વિશેષ લક્ષણ હોય તો જ્ઞાન જ છે. જ્ઞાન કયો, ચેતના કયો, જે કયો, ઉપયોગ કયો, બધું એક છે. ઉપયોગ એટલે આખું લઈ લેવું. આખું જ્ઞાન આત્મા. કોઈ ઠેકાણે ઉપયોગ પર્યાય કે એમને ઉપયોગ આખું લેવાય. ઉપયોગમાં ઉપયોગ એટલે આખું લઈ લેવાય. અને એક જ છે, જ્ઞાનમાં બધું આવી જાય છે. તો એનું લક્ષણ શાંતિ ને આનંદ બને કે એનું લક્ષણ પણ જ્ઞાન જ રહ્યું? એને કેમ પણ પછી લક્ષણથી ગ્રહણ કરવો છે. એને તો ગ્રહણ થઈ જ ગયું છે. એને ગ્રહણ કરવું નથી. એને જ્ઞાયક ગ્રહણ થઈ ગયું છે. જ્ઞાયક એને બધું લક્ષણ, એને હાજરા હાજર બધું લક્ષણ જ છે. જ્ઞાયક છે, શાંતિ આનંદ બધું છે. એને ગ્રહણ કરવાનું એ ગ્રહણ થઈ ગયેલો છે. આખું જ્ઞાયક ગ્રહણ કરે છે. એમાં એને શાંતિ, જ્ઞાયકતા બધું આવી જાય છે. વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ બધું એમાં આવી જાય છે. સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. સમતા ને રમતા, રમ્ય સ્વભાવ છે. ઉર્ધ્વતા, જ્ઞાયકતા, સુખભાસ બધું જ્ઞાયકમાં આવી જાય છે. વેદકતા, ચૈતન્યતા, એ બધું બધા જીવના લક્ષણ એ જેને ગ્રહણ થયું એમાં બધું આવી જાય છે. જ્ઞાનીને પરિણતિ વ્યાપાર રૂપ હોય છે એવું આપ ફરમાવો છો, પણ એનો અર્થ સમજાવો. વેપાર રૂપ એટલે જ્ઞાયકતાની ભેદ જ્ઞાનની પરિણતિ સવિકલ્પ દશામાં. જ્ઞાનીની જે સ્વાનુભૂતિ થઈ પછી જે સવિકલ્પ દશા છે એમાં જ્ઞાયકની ધારા એને વર્તા જ કરે છે. જેટલે અંશે એની જ્ઞાયકતા પ્રગટ થઈ છે. આખી દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર, દ્રવ્યને ગ્રહણ કર્યું, એમાં જ્ઞાન તરફ વળેલું છે અને અંશે પરિણતિ વળેલી છે. એટલે એનો જ્ઞાયકતાની ધારા તો વર્તા જ કરે છે. ને વિશેષમાં એને વિશેષ વિશેષ પુરુષાર્થની ધારા, ભેદ જ્ઞાનની ધારા વર્તા જ કરે છે. એનો પુરુષાર્થનો વેપાર ચાલ્યા જ કરે છે.
ક્ષણે ક્ષણે એ ભેદ જ્ઞાનની ધારા એને વર્તા જ કરે છે. ગમે એવા શુભ વિકલ્પ હોય તો પણ એને ભેદ જ્ઞાનની ધારા, જ્ઞાતાની ધારા વર્તા જ કરે છે. એ વર્તે, કોઈ વાર એને સ્વાનુભૂતિ થાય, કોઈ વાર એ સવિકલ્પતામાં હોય, પણ ભેદ જ્ઞાનની ધારા એને ક્ષણે ક્ષણે ગમે તે કાર્ય અને ગમે તે વિકલ્પમાં ભેદ જ્ઞાનની ધારા, જ્ઞાયકની ધારા, એને અંશે શાંતિનું વેદન, જ્ઞાયકતા, એ બધું એને છૂટતું નથી. બધાથી ઉર્ધ્વ ને ઉર્ધ્વ, છૂટો ને છૂટો રહે છે, એને છૂટતું નથી. જાગતા સૂતા સ્વપ્નમાં પણ એની જ્ઞાયકતાની ધારા એમને ચાલ્યા જ કરે છે. વધુમાં વધુ કેટલી ઝડપથી નિર્વિકલ્પ દશા થઈ શકે? એની પુરુષાર્થની યોગ્યતા હોય એ પ્રમાણે થાય છે. પુરુષાર્થ છઠ્ઠે સાતમે ગુણસ્થાન ક્ષણ ક્ષણમાં થાય છે એવું એને નથી થતું. એનાથી ચોથાથી પાંચમામાં વિશેષ હોય છે. એ ચોથાને યોગ્ય હોય એટલું એને હોય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ક્ષણ ક્ષણમાં અંતર્મૃતે થાય છે એવું એને ચોથા ગુણસ્થાનમાં એવી ઝડપથી નથી થતું. બાકી એની પુરુષાર્થની જેવી ગતિ હોય પ્રમાણે થાય. એનો નિયમિત કાળ નથી હોતો. કોઈ એની નિવૃત્તિ અંદર એની પરિણતિ ઉગ્રતા પણ, જ્ઞાયકની ઉગ્રતા પણ પરિણતિ હોય તો એને વિશેષ થાય. કોઈને અમુક થાય, કોઈને અમુક થાય, પણ એનું ભૂમિકા ઓળંગીને નથી થતું. ભૂમિકા પ્રમાણે થાય. દિવસમાં 50-60 વાર નિર્વિકલ્પ દશા થાય છે એવું કંઈક છે? 50-60 વાર એવી દશા નથી હોતી. ચોથા ગુણસ્થાન 10-12 વાર થઈ શકે એવો કઈ નિયમ નથી. એવું હોતું નથી. સ્વાનુભૂતિ કરનારને સ્વાનુભૂતિની ગણતરી ઉપર લક્ષ નથી. એને સ્વભાવની શુદ્ધિ વધારવા ઉપર હોય છે. એમાં એની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે. એની સ્વભાવની નિર્મળતા, ચારિત્રની પરિણતિ વિશેષ નિર્મળ થતી જાય. એના ઉપર એની પરિણતિ હોય છે. એમાં એની સ્વાનુભૂતિની દશા વધતી જાય. એમ કરતા કે એનો ઉગ્રકાળ થાય તો મુનિ દશા આવે છે. એની પરિણતિ નિર્મળતા વધતી જાય છે. એની સ્વાનુભૂતિની દશા વધતી જાય. અંતરમાં પરિણતિ નિર્મળતા વધતી જાય છે. વિરક્તિ વધતી જાય છે. ગ્રસ્તાશ્રમને યોગ્ય જે પરિણામો હોય એનાથી વિરક્તિના પરિણામો વિશેષ વધતા જાય છે. એટલે પકડી શકે છે. નિર્વિકલ્પ દશા વધુ ઊંચી છે. નિર્વિકલ્પ દશા વધતી જાય છે. સવિકલ્પ દશામાં પણ વિરક્તિ વધતી જાય છે. નિર્વિકલ્પ દશા વધે છે ને સવિકલ્પતામાં વિરક્તિ વધારે હોય છે. ચોથામાં પણ એવી રીતે ઉત્તરોત્તર ફરક પડતો. ચોથાની ભૂમિકા એક ને એક હોય પણ એની અમુક પરિણતિની તારતમ્યતામાં ફેર હોય. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन